ગુજરાતમાં આપણે કાયદો અને વ્યવસ્થાને લઈને તો અનેકવાર વાતો કરીએ છીએ, પરંતુ હવે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક એવું થઈ ગયું હોય એમ લાગી રહ્યું છે કે કોઈ પણ વ્યક્તિને ન્યાય જોઈએ તો પછી એના સમાજને ભેગું થવું પડશે, સમાજને માંગ કરવી પડશે, પરિવારને માંગ કરવી પડશે અને ત્યારબાદ ન્યાય મળશે. એક કિસ્સો સામે આવ્યો જૂનાગઢમાંથી કે જ્યાં જૂનાગઢના જુથળ ગામના એક દલિત સમાજના આગેવાન અને આમ આદમી પાર્ટીના નેતાની હત્યા કરી દેવામાં આવીને હવે આખી બાબતને લઈ અને સતત માંગ એવી થઈ રહી છે કે આમને ન્યાય મળે અને ન્યાય માટે જે લોકો કે જેમના દ્વારા એમની હત્યા કરવામાં આવી એમની ધરપકડ કરવામાં આવે એવી માંગ થઈ રહી છે, પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારે કોઈ પણ વ્યક્તિની ધરપકડ નથી કરવામાં આવી અને ગુનો નોંધવામાં આવ્યો છે અજાણ્યા શખ્સોની સામે. હવે સમાજના આગેવાનો શું માંગ કરી રહ્યા છે એની ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. એક કિસ્સો સામે આવ્યો કે જ્યાં જૂનાગઢના જુથળ ગામના જે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને દલિત સમાજના આગેવાન છે, રાજકીય રીતે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા, તેમની તાલાલામાં હત્યા કરવામાં આવી. આ હત્યા કરવામાં આવી તીક્ષ્ણ હથિયારોના ઘા મારીને અને એમનો મૃતદેહ એમના જ માસીના ઘરની બહારથી મળી આવ્યો. ત્યારબાદ આખી બાબતને લઈ અને અનેક સવાલો ઊભા થયા. દલિત સમાજના આગેવાનો પોલીસ સ્ટેશન પણ પહોંચ્યા હતા. રાજકીય રીતે જો વાત કરવામાં આવે તો જિગ્નેશ મેવાણી જે ધારાસભ્ય છે તેમના દ્વારા પણ સવાલ ઊભા કરવામાં આવ્યા અને તેની સાથે સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ સવાલ ઊભા કર્યા. માંગ માત્ર ને માત્ર એટલી કરવામાં આવી રહી છે કે જેમના દ્વારા કૃત્ય કરવામાં આવ્યું, જેમણે આ દલિત સમાજના આગેવાનની હત્યા કરી એમની ધરપકડ કરવામાં આવે, પરંતુ હજી સુધી પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારે કાર્યવાહી નથી કરવામાં આવી. કેટલા લોકો દ્વારા હત્યા કરવામાં આવી હતી, કોણે હત્યા કરી, આ તમામ બાબતને લઈ અને અનેક ચર્ચાઓ છે અને આ જ તમામ માંગણીઓને લઈ અને સમાજ સતત માંગ કરી રહ્યું છે, પરંતુ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારે હજી સુધી કોઈ પણ તપાસને અંજામ આપવામાં નથી આવ્યો. કેટલા લોકો દ્વારા હત્યા કરવામાં આવી, કોના દ્વારા હત્યા કરવામાં આવી, હત્યા કરવા માટેનું કારણ શું હતું, કેટલા લોકો હતા, આ કોઈ પણ પ્રકારનો ખુલાસો હજી સુધી થયો નથી. વધુમાં સમગ્ર બાબતને લઈ અને દલિત સમાજના જ આગેવાન ડીડી સોલંકી દ્વારા શું માંગ કરવામાં આવી છે એ પણ સાંભળી લઈએ. જય ભીમ સાથીઓ, ગઈકાલે તાલાળા તાલુકાના સામાજિક કાર્યકર અને જુથળ ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન, આરટીઆઈ એક્ટિવિસ્ટ એવા ભરતભાઈ સોંદરવાની કરપીણ હત્યા કરવામાં આવી છે. એ હત્યા કોને કરી છે, કેવી રીતે કરી છે, હજી જાહેર થયું નથી. એના ભાઈ સાથે પણ મેં વાત કરી અત્યારે સવારે. એના પરિવારની એક જ માંગ છે, કોઈ પણ આરોપી હોય, એ સમાજનો હોય કે અન્ય કોઈ સમાજનો કોઈ પણ હોય, જે હત્યારો છે એનું નામ જાહેર કરવું જોઈએ અને એને તાત્કાલિક ધરપકડ કરી અને એને જેલ હવાલે કરવો જોઈએ અને કડકમાં કડક સજા પડે ને. કારણ કે સામાજિક કાર્યકર જે સમાજ માટે લડતા હોય છે એની આવી રીતે કરપીણ હત્યા કરી નાખે, એનો ગમે એ વાંક હોય, એનો વાંક હોય તો એના પરિવારને કહેવું જોઈએ, કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. એ સમાજનો વ્યક્તિ હોય, અન્ય સમાજનો હોય, ભારતનો કોઈ પણ નાગરિક હોય, ગુંડો હોય, બુટલેગર હોય, કોઈને પણ કાયદો હાથમાં લેવાની સત્તા નથી. કોઈ પણ વ્યક્તિ કાયદો હાથમાં લઈને આવી રીતે કરપીણ હત્યા કરી ન શકે. એ હત્યારો કહેવાય. એને સજા મળે તો કાયદાકીય રીતે જે પણ હત્યારો છે એને સજા મળવી જોઈએ. આ પરિવારને ન્યાય મળવો જોઈએ. ન્યાયના પક્ષમાં સામાજિક કાર્યકર્તા જે સમાજ માટે લડે છે, બહુ ઓછા ગણ્યા ગાંઠ્યા લોકો છે અને જે લડે છે એ તમામ લડવૈયાઓને સાથ સહકાર સમાજે આપવો જોઈએ. આવા કોઈ સામાજિક કાર્યકર્તાઓ એને કોઈ તાલુકા, જિલ્લામાં, ગ્રામ્યમાં ગમે ત્યાં ડરાવતા, ધમકાવતા, કોઈ પણ રીતે પરેશાન કરતા હોય, એ ગમે ત્યારે મારો સંપર્ક કરી શકે છે કાયદાકીય રીતે અને તમામ પ્રકારે સહયોગ કરશું. જય ભીમ, જય ભારત. હવે આખી બાબતને લઈ અને ચર્ચાઓ એટલા માટે પણ થઈ રહી છે કારણ કે ખાસ કરી અને આ જે ભરત સોંદરવા છે કે જેમની હત્યા થઈ છે, તેઓ મેંદરડા અને ગોંડલમાં દલિત સમાજના જે પ્રશ્નો છે એને લઈ અને સતત અવાજ ઉઠાવતા હતા. એની સાથે સાથે આમ આદમી પાર્ટીમાં પણ જોડાયેલા હતા. એટલે અનેક સવાલો એવા ઊભા થઈ રહ્યા છે કે આ હત્યા કેમ કરવામાં આવી, એની પાછળનું કારણ શું હતું, કોણે આ હત્યા કરી, શું કોઈ બીજી વાત હતી કે પછી કોઈ જૂની અદાવતમાં હત્યા કરવામાં આવી. આવા અનેક સવાલો છે ને આ સવાલોની વચ્ચે હવે દલિત સમાજ મેદાને આવ્યું છે. જોવાનું રહેશે કે આગામી સમયમાં આખી બાબતને લઈ અને કોઈ નિર્ણય આવે છે કે નહીં.
આખી બાબતને લઈ અને પોલીસ દ્વારા શું ખુલાસો કરવામાં આવે છે અને એનાથી પણ વિશેષ જે ન્યાયની માંગણી થઈ રહી છે ન્યાય મળે છે કે નહીં, કારણ કે પરિવારના લોકો દ્વારા સ્પષ્ટ એવી માંગણી કરવામાં આવી છે કે જે લોકો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે જલ્દીથી જલ્દી એમની ધરપકડ કરવામાં આવે અને કદાચ કાયદો અને વ્યવસ્થાની જીત પણ ત્યારે જ થશે કે જ્યારે આ લોકોની ધરપકડ થશે અને જે રીતે ગુજરાતમાં અહીંયા જે માંગ કરવામાં આવી રહી છે દલિત સમાજના આગેવાનો દ્વારા એ વરઘોડાની માંગ કરવામાં આવી રહી છે. આપણે જોઈએ જ છીએ કે આરોપી હોય અને તેમનું રિકન્સ્ટ્રક્શન થાય, વરઘોડો નીકાળવામાં આવે છે. હવે આ આખી ઘટનામાં શું થાય છે જોવાનું રહેશે. જુનાગઢ પોલીસ શું કરે છે, આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.